જય મહારાજ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે, તેનું વંદન કરું છું. પરમ પૂજ્ય ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા સાનિધ્યમાં શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન આજરોજ તપોવનમાં આવતી ગર્ભવતી માતાઓ માટે નવલી નવરાત્રિના પ્રથમ દિવસે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવેલ. આ પર્વ નિમિત્તે તપોવનમાં આવતી દીકરીઓ લગભગ 40 જેટલી દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અવસરે પરમ પૂજ્ય રામદાસજી મહારાજે શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ નિર્ગુણદાસજી મહારાજે પણ આવનાર બાળકને શુભ આશીર્વાદ પાઠવીને શુભેચ્છાઓ પાઠવી હતી. વિશેષ કરીને મેળાવથી પરમ પૂજ્ય શાસ્ત્રીજી ઉપસ્થિત રહીને વિસ્તૃતમાં નવરાત્રી વિશે માહિતી આપીને સૌ દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી અને સાથે સાથે આશીર્વાદ પણ પાઠવ્યા હતા. આજના આ પર્વ નિમિત્તે માતાના ગર્ભમાં જે બાળક છે એ હિન્દુ સંસ્કૃતિનું જતન કરી શકે અને મા શક્તિના શુભ આશીર્વાદથી એક તંદુરસ્ત બાળક, નિરોગી બાળક જન્મે એ અશુભ આશયથી આજના દિને અમે એક ગરબાનું સુંદર આયોજન કર્યું હતું. તેમાં સૌએ ઉત્સાહભેર ભાગ લઈને સૌ છૂટા પડ્યા હતા. સૌને જય મહારાજ. જય મહારાજ. યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે, તેનું વંદન કરું છું. પરમ પૂજ્ય ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા સાનિધ્યમાં શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તપોવન આજરોજ તપોવનમાં આવતી ગર્ભવતી માતાઓ માટે નવલી નવરાત્રિના પ્રથમ દિવસે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવેલ. આ પર્વ નિમિત્તે તપોવનમાં આવતી દીકરીઓ લગભગ 40 જેટલી દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ અવસરે પરમ પૂજ્ય રામદાસજી મહારાજે શુભ આશીર્વાદ પાઠવ્યા હતા. ત્યારબાદ નિર્ગુણદાસજી મહારાજે પણ આવનાર બાળકને શુભ આશીર્વાદ પાઠવીને શુભેચ્છાઓ પાઠવી હતી. વિશેષ કરીને મેળાવથી પરમ પૂજ્ય શાસ્ત્રીજી ઉપસ્થિત રહીને વિસ્તૃતમાં નવરાત્રી વિશે માહિતી આપીને સૌ દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી અને સાથે સાથે આશીર્વાદ પણ પાઠવ્યા હતા. આજના આ પર્વ નિમિત્તે માતાના ગર્ભમાં જે બાળક છે એ હિન્દુ સંસ્કૃતિનું જતન કરી શકે અને મા શક્તિના શુભ આશીર્વાદથી એક તંદુરસ્ત બાળક, નિરોગી બાળક જન્મે એ અશુભ આશયથી આજના દિને અમે એક ગરબાનું સુંદર આયોજન કર્યું હતું. તેમાં સૌએ ઉત્સાહભેર ભાગ લઈને સૌ છૂટા પડ્યા હતા. સૌને જય મહારાજ.